અત્યારે અસારવા એ રાજનગરનો એક પર્વત બની ગયું છે. સમયમાં એક નાનું જુદું ગામ હતું. અને જયારે આપ શ્રી અસારવા પધારે, રાજનગર પધારે એટલે અસારવામાં ભાયલા કોઠારીને ત્યાં આપનો મુકામ રહેતો. વિક્રમ સંવત 1640 ગુજરાતની છઠ્ઠી ને છેલ્લી યાત્રા દરમિયાન શ્રી ગુસાઈજી પ્રભુચરણ ભાયલા કોઠારીને ત્યાં પધાર્યા છે. સુંદર ગાદી તકિયા પર આપ શ્રી બિરાજમાન છે. આપશ્રીનો દિવ્ય સ્વરૂપ છે. ઢાલ પર મુદ્રાઓ સહિત ઊર્ધ્વ પુંડ્ર તિલક ધારણ કર્યું છે. સુંદર કેસરી ધોતી ઉપરના ધર્યા છે. શ્વેત રૂપેરી કેશ આપના ખૂબ શોભાયમાન થઈ રહ્યા છે. દૂર દૂરથી વૈષ્ણવ શ્રી ગુસાઈજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે. આપ શ્રી કોઈના મસ્તક પર પોતાનો શ્રેયસ પધરાવીને આશીર્વાદ આપે છે. ઉપરનો ઓઢાડીને કોઈને આશીર્વાદ આપી સન્માન કરે છે. કોઈને પ્રસાદી ભેળો આપી રહ્યા છે. દૂર ખૂણામાં એક 9 વર્ષનું નાનું બાળક ઉભું છે. ટગર ટગર શ્રી ગુસાઈજીને નિરખ્યા કરે છે. શ્રી ગુસાઈજી વિચાર કર્યો, આ બાળક કોણ છે? ક્યારનો મારા તરફ દ્રષ્ટિ કરી રહ્યો છે. વારે ઘડીએ આપસી પણ એક ખૂણામાં ઉભેલા બાળક પર કૃપા દ્રષ્ટિ કરી રહ્યા છે. જ્યારે બધા જ વૈષ્ણવો ચરણ સ્પર્શ દંડવત કરીને ચાલ્યા ગયા, ત્યારે ભાયલા કોઠારી એ નાના બાળકને લઈને ત્યાં આવ્યા. આ બાળક રૂપપુરાના વાસી ગોપાલદાસ હતા. આ રૂપપુરા આજે સરડવ અને ગાંધીનગરની વચ્ચે આવેલું રૂપાલ ગામ છે, જે મૂળ એનું નામ રૂપપુરા. સંવત 1633 ગોપાલદાસજીનો જન્મ થયો અને ભાયલા કોઠારીની દીકરી ગોમતીના વર છે. જૂના સમયમાં ઘોડિયા લગ્ન થઈ જતા, નાનપણમાં વિવાહ થઈ જતા. એ બાળકે આવીને શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં દંડવત પ્રણામ કર્યા. શ્રી ગુસાઈજીએ પૂછ્યું, અરે કોઠારીજી, આ બાળક કોણ છે? ભાયલા કોઠારીએ દીનતાપૂર્વક વિનંતી કરી, કૃપાનાથ, આ તો આપની ગોમતીનો વર છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, ગોમતી એટલે નદી, અને ગોમતીનો વર તો સાગર જોઈએ. બધી નદીઓ જઈને સાગરમાં મળે. જેમ ગોમતી એક નદીનું નામ છે, એમ દીકરી પણ મા બાપના ખોળામાં રમતી એક નદી છે. જેમ નદીને મૂળ હોય, એમ કન્યાને પણ મૂળ હોય. મૂળ એટલે નદીનું ઉદ્ગમ સ્થાન. નદીને જેમ કુળ હોય, એમ કન્યાનું પણ કુળ હોય. જેમ પ્રત્યેક નદી એના ઉદ્ગમ સ્થાનથી નીકળી અંતે સાગરમાં મળે, એમ પ્રત્યેક દીકરી પણ એક વરને વરીને સાસરે જાય છે. જેમ નદીને 2 કિનારા છે, એમ દીકરીને પણ 2 કિનારા છે. એક પિયર પક્ષનો અને બીજો સસુર પક્ષનો. ભાયલા કોઠારીએ કહ્યું, આ તો ગોમતીનો વર છે. શ્રી ગુસાઈજી આગળ કે ગોમતીનો વર તો સાગર હોય. સાગર જેમ ગાતો હોય, ગર્જના કરતો હોય, ઘૂઘવાટ કરતો હોય, તો પછી આ ગોમતીનો વર થઈને મૂક કેમ છે? ભાયલા કોઠારીએ કહ્યું, કૃપાનાથ, રાજની કૃપા હશે તો સાગર થશે, પણ હાલ તો જન્મથી મૂંગા છે. જો આ ગોપાલદાસજી કોણ છે? એમના માટે પણ આપણે ત્યાં અનેક મત પ્રચલિત છે. એક મત એવો છે કે કાલ યવન જયારે ભગવાન શ્રી કૃષ્ણની પાછળ પડ્યો અને
ભગવાન શ્રી કૃષ્ણ મુચકુંદ રાજા જે ગુફામાં નિદ્રાધીન હતા ત્યાં પધાર્યા. મુચકુંદ રાજાએ વર્ષો સુધી જાગતા રહીને દેવોની સેવા કરી અને દેવોએ એમને વરદાન આપ્યું કે તમે ચીર નિદ્રામાં પડો, કોઈ પણ તમારી નિદ્રામાં ખલેલ પાડશે એટલે તમે ક્રોધથી એની સામે જોશો તો ભસ્મ થઈ જશે. કાલ્યબનને વરદાન હતું કે યુદ્ધમાં એને કોઈ હરાવી ના શકે. પ્રભુએ લીલા કરી, પોતાનો પિતાંબર મુચકુંદ રાજાને ઓઢાડી દીધું. પ્રભુ ગુફામાં સંતાઈ ગયા. કાલ્યબન આવ્યો, પિતાંબર જોઈને સમજ્યો કે ભગવાન કૃષ્ણ છે. જોરથી લાતની ઠોકર મારી. મુચકુંદ રાજા જાગ્યા અને ક્રોધથી જોયું, કાલ્યબન બળીને ભસ્મ થઈ ગયો. પ્રભુ પ્રગટ થયા. મુચકુંદ રાજાએ પ્રભુને વંદન કર્યા. પ્રભુએ કહ્યું, માગો શું જોઈએ છે? કે કૃપાનાથ, મને આપની ભક્તિ જોઈએ છે, ભક્તિ દાન માગો. ઠાકોરજી આજ્ઞા કરી, તમારો આવતો જન્મ બ્રાહ્મણ કુળમાં થશે અને ત્યારે મારી ભક્તિ તમને પ્રાપ્ત થશે. એ જ મુચકુંદ રાજા બીજા જન્મમાં જૂનાગઢમાં નરસિંહ મહેતાના રૂપમાં જન્મ્યા છે. પ્રભુની ભક્તિ કરી, ભગવાન પ્રસન્ન થયા, વરદાન આપ્યું, જ્યારે જ્યારે તમે કેદાર રાગ ગાશો ત્યારે ત્યારે હું પ્રગટ થઈશ. નરસિંહ મહેતા પર જ્યારે જ્યારે કોઈ સંકટ આવે ત્યારે ભગવાનની પ્રાર્થના ગાય અને ભગવાન પ્રગટ થઈ અને એમના મનોરથો પૂરા કરે. મારી ઊંડી સ્વીકારો ને મહારાજ. અને પ્રભુ એમની ઊંડી સ્વીકારે. છેલ્લે અંતિમ સમયમાં નરસિંહ મહેતાને વાતનું બહુ દુઃખ હતું, પશ્ચાતાપ હતો કે પ્રભુએ કૃપા કરીને મને વાણીનું દાન આપ્યું. એ વાણીથી ઠાકોરજીની લીલાના ગુણગાન ગાવાને બદલે મારી વાણીથી મેં જીવનભર ઠાકોરજીને પરિશ્રમ આપ્યો. મારા લૌકિક કામ ઠાકોરજી પાસે કરાવ્યા છે. હવે આ વાણી નહીં ખોલું. અને એ જ નરસિંહ મહેતા બીજા જન્મમાં ગોપાલદાસજીના રૂપમાં પ્રગટ થયા છે. પૂર્વ જન્મનું અનુસંધાન હતું એટલે જન્મથી જ મૂક રહ્યા. વાણી ના ખોલી કે ગયા જન્મમાં વાણીથી ઠાકોરજીને બહુ પરિશ્રમ આપ્યો, લૌકિક કામો કરાવ્યા. આ જન્મમાં વાણી નહીં ખોલ્યું. અને શ્રી ગુસાઈજીના ચરવી તાંબુલના માધ્યમથી આપનું જ વાંગમય સ્વરૂપ ગયા જન્મના અનુસંધાન લીધે પ્રથમ આખ્યાન કેદાર રાગમાં એમને ગાયું છે. ત્યાર પછીનો એમનો જન્મ એ ભક્ત કવિ દયારામભાઈ નો માનવામાં આવે છે. શ્રી કાકા વલ્લભજીનો બીજો પણ એક મત છે. આપશ્રી આજ્ઞા કરે છે કે પ્રભુની સારસ્વત કલ્પની લીલામાં આ ગોપાલદાસજી વિદુરજી સ્વરૂપે હતા. વિદુરજીને બ્રજલીલાનો અનુભવ નથી. જ્યારે ઉદ્ધવજી વ્રજમાં આવ્યા અને દુર્યોધને વિદુરજીનો અનાદર કર્યો, અપમાન કર્યો અને બદ્રિકાશ્રમ તરફ ચાલી નીકળ્યા, ત્યારે વ્રજમાં ઉદ્ધવજી ને વિદુરજીનું મિલન થયું છે. ઉદ્ધવજીને વ્રજલીલાનો અનુભવ ઠાકોરજીએ કરાવ્યો ગોપીઓને ઉપદેશ દેવાના બાને. ઉદ્ધવજીને વ્રજલીલાનો અનુભવ છે. અને આ બંને મહાનુભાવોએ જ્યારે વ્રજમાં સત્સંગ કર્યો ત્યારે ઉદ્ધવજીના મુખથી વિદુરજીએ વ્રજલીલાનું શ્રવણ કર્યું, પણ લીલાનું દર્શન ન થયું. મનમાં એ વ્રજલીલાનો અનુભવ કરવાનો ખૂબ જ તાપ છે અને એટલા માટે એ વિદુરજી બીજા જન્મમાં નરસિંહ મહેતા રૂપે જન્મ્યા. શિવજીની આરાધના કરીને શિવજીની કૃપાથી રાસના દર્શન થયા. પણ એ રાસના દર્શન કરીને પણ એમણે મર્યાદા ભક્તિ કરી.